નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે સંબંધોમાં દગો મળે છે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે તેને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે તેને ક્યારેય સમજાવી નથી શકાતા। તેને ફક્ત સમય જ સમજાવી શકે છે। એટલા માટે ક્યારેય કોઈને સમજાવવાની કોશિશ ના કરો। નંબર 2, જ્યારે કોઈ માણસ તમને દગો આપે છે, કોઈ સંબંધમાં તમને દગો મળે છે તો ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે જે માણસ તમને દગો આપે છે ને એ માણસ તમને સમજી નથી શકતા હોતા। એટલા માટે જે માણસ તમને સમજી ના શકે એ માણસથી હંમેશા દૂર જ રહેવું જોઈએ। નંબર 3, આ સત્ય છે મિત્રો કે એકલા જ લડવી પડે છે આ જિંદગીની લડાઈ, કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો ઘણા હોય છે, પરંતુ સાથ આપવાવાળા લોકો ભાગ્યે જ મળતા હોય છે। નંબર 4, સંબંધ એ નથી જે ગમ કે ખુશીમાં સાથ આપે, પરંતુ સંબંધ તો એ જ હોય છે જે પોતાના હોવાનો અહેસાસ કરાવે। નંબર 5, જિંદગીમાં શાંતિથી જીવવા માટે 2 રીતો અપનાવી લો। માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અથવા તો ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। નંબર 6, સંબંધોને સંભાળવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધો નિભાવવા છે, બાકી જેમને સંબંધોની કોઈ કદર જ નથી, કોઈ કિંમત જ નથી, એમની માટે સંબંધો કોઈ મહત્ત્વના નથી હોતા। નંબર 7, આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા। નંબર 8, તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ તમારી જિંદગીમાં આવે છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈ જતું રહે છે। એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા। આ કળિયુગ છે સાહેબ। અહીં કદર એની નથી થતી જે સાચે જ દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની જ થાય છે જે ફક્ત દેખાવો કરે છે। જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવા જોઈએ, કારણ કે મૂડને સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો। દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે। જ્યારે સમય ખરાબ હોય ત્યારે પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જે સમયનું પસાર થવું મુશ્કેલ હોય છે। જિંદગીમાં ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે બદલવાવાળા માણસો બદલાઈ જ જતા હોય છે। દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા, કાંટાનો પણ સ્વીકાર કરો। કેટલી પણ કડવી હોય પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો। રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે। જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। જે લોકો તમને ભૂલી ગયા છે એ પણ તમને યાદ કરશે, બસ એમના મતલબના દિવસો આવવા દો।
કહેવાય છે કે ખરાબ સમય તો બધાનો આવે છે, પરંતુ કોઈ તેમાં નિખરી જાય છે અને કોઈ તેમાં વિખેરાઈ જાય છે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, દુખી કરે છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, કષ્ટ આપ્યું છે ને, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો કે એ જોવાનો તમને સમય પણ મળશે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ જ હોય છે એ વ્યક્તિને શોધવાનું જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. મૂલ્ય વસ્તુઓનું નથી હોતું, પરંતુ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે. ઓનલાઈન તો બધા જ હોય છે, પરંતુ મેસેજ અને કોલ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા. જે તમારી આસપાસ ભીડ છે તેને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે તમને એ મતલબ તમારાથી નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો તો આખી જિંદગી નીકળી જશે મિત્રો. જીવનમાં હંમેશા તકલીફ એમને જ આવે છે જે જિમ્મેદારી ઉઠાવવા માટે હંમેશા તૈયાર હોય છે. બાકી કંઈ નહીં કરવાવાળાને તો કંઈ ફરક નથી પડતો. માણસનું વ્યક્તિત્વ ત્યારે નિખરે છે જ્યારે તે પોતાનાથી ઠોકર ખાય છે, અને આ જ કડવું સત્ય છે. જો સંબંધોની કદર કરવી હોય તો સમય રહેતા જ કરી લો, કારણ કે સમય વીતી ગયા પછી કશું જ નહીં થઈ શકે. હંમેશા યાદ રાખજો, કેટલીક ચીજ કાંટાથી પણ વધારે દર્દ આપે છે, કારણ કે કાંટાનો ઘાવ તો થોડા દિવસોમાં જતો રહે છે, પરંતુ દિલના ઘાવ આખી જિંદગીભર રહે છે. આપણે બધા એટલા માટે પરેશાન રહીએ છીએ કે આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલાં જોઈએ છે. જિંદગીમાં ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે બદલવાવાળા માણસો છે ને તે હંમેશા બદલાઈ જ જતા હોય છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે, પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વહાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે
કર્મ કરતા જાઓ, જે થશે તે સારું જ થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે. ઢગલો પુસ્તકો વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. કેટલાક દર્દો એવા પણ હોય છે જેને ફક્ત આપણે સહન કરી શકીએ છીએ, કોઈને કહી નથી શકતા. જીવનમાં જો ખુશ રહેવું હોય તો વધારે ધ્યાન એની ઉપર આપો જે વસ્તુ તમારી પાસે છે, એની ઉપર નહીં જે બીજા લોકો પાસે છે. ક્યારેક લોકો બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી ખુશીમાં તો બધા જ સાથે હોય છે. જેમના મનના ભાવો સારા હોય છે તેમનું દરેક કામ સારું જ થાય છે. ઘણીવાર જેમનાથી કોઈ ઉમ્મીદ નથી હોતી એ જ લોકો આપણો સાથ પણ આપી જતા હોય છે. જિંદગીની ઠોકર એટલું શીખવાડે છે કે રસ્તો ભલે ગમે તેવો હોય પરંતુ વિશ્વાસ હંમેશા પોતાના ઉપર રાખો. પોતાની કમજોરી ક્યારેય કોઈને ના બતાવશો, કારણ કે લોકો હંમેશા એનો જ ફાયદો વધારે ઉઠાવતા હોય છે. જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે, કેટલાક લોકો આપણો સાથ આપી જતા હોય છે અને કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે. ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. મિત્રો, યાદ રાખજો કે ક્યારેય ભૂલથી પણ તમારા દિલની વાત કોઈ બીજાને ના જણાવતા, કારણ કે અહીં લોકો તમાશો બનાવતા વાર નથી કરતા. ક્યારેક આપણે જેટલા જરૂરી સમજીએ છીએ કોઈકને, એટલા આપણે એમના માટે જરૂરી નથી હોતા. જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે ત્યારે માણસ અંદરથી તૂટી જતો હોય છે. ઘણીવાર એ લોકો સાથ આપી જતા હોય છે જેમનાથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ નથી હોતી. જીવનમાં કેટલાક દર્દો એવા પણ હોય છે જે કહી નથી શકાતા પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ કરી શકાય છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ, જે થશે તે સારું જ થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ થશે. કોઈથી વધારે લગાવ રાખવો એ પણ સારું નથી હોતું, કારણ કે હંમેશા એ લોકો જ આપણાથી દૂર થઈ જતા હોય છે જેમની સાથે આપણે વધારે પડતો લગાવ રાખીએ છીએ. આપણને કોઈ તકલીફ થાય છે એ તો ફક્ત પોતાના જ હોય એ જ જાણે છે. બાકી બીજાઓને તો શું ખબર કે તમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. જીવનમાં બે વસ્તુ ક્યારેય ના તૂટવા દેતા મિત્રો, એક ભરોસો અને બીજો વાદો. કારણ કે આ બંને તૂટે છે ત્યારે અવાજ નથી આવતો પરંતુ દર્દ ખૂબ જ થાય છે. જો કોઈને પાણી લેવા મૂકો તો એ સૌથી પહેલાં એ પીશે, કારણ કે અહીં લોકો સૌથી પહેલાં પોતાના માટે જીવતા હોય છે. જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યાં જ સંબંધો પણ બનાવતા હોય છે. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે
આખી જિંદગી નીકળી જાય છે. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. મુશ્કેલ સમયમાં એક સાચો સહારો છે તમારા પોતાના ઉપર રાખેલો આત્મવિશ્વાસ, જે ધીરેથી તમારા કાનમાં કહે છે કે ધીરજ રાખ, બધું જ સારું થશે. એક સમય હતો કે લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે. પોતાની જાતને ગમે તેટલી કસી નાખો તો પણ આ દુનિયા ખુશ નહીં થાય. એટલા માટે એ જ કરો જે પોતાનું મન કહે. બીજા કહે એ કરશો તો હંમેશા દુઃખી રહેશું. જેમને તમારી માટે ટાઈમ નથી એમના માટે પરેશાન ક્યારેય ના રહેતા, કારણ કે એ પોતાની દુનિયામાં વ્યસ્ત છે. રડાવે તો બધા જ છે, પરંતુ જે તમારી માટે રડી પડે એમને તમારી જિંદગીથી ક્યારેય અલગ ના કરતા. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.